તો અહીંયા રાખી છે છાશ, આ છે લસણવાળી ચટણી, આ છે સૂકું લાલ મરચું, આ છે મેથીના દાણા, મેથી, અને આ છે લીમડો, અને આ છે ચણાનો લોટ. તો એકવાર આપણે પાછું અને ફરી પાછું હલાવી લેશું. તમે જોઈ શકો છો કેટલી ઘાટી થઈ ગઈ છે. તો સ્વાગત છે ભાઈ તમારું આ નવા વિડીયોમાં. આજે હું ઘરે જ છું અને આજે બહાર બહુ વરસાદ છે, તો આજે એક કાઠિયાવાડી કંઈક જમવાનું મન થયું છે. તો આપણે કઢી ખીચડી આજ બનાવશું દેશી સ્ટાઇલમાં, અને કઢી છે એ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી જ બનાવશું. તો હું તમને એની રેસીપી બતાવીશ. ખીચડી તો નોર્મલ બધાને આવડતી જ હોય છે, પણ હું તમને કઢીની રેસીપી બતાવીશ. તો ચાલો ચાલુ કરીએ. તો અહીંયા રાખી છે છાશ, આ છે લસણવાળી ચટણી, આ છે સૂકું લાલ મરચું, આ છે મેથીના દાણા, મેથી, અને આ છે લીમડો, અને આ છે ચણાનો લોટ. તો આપણે અત્યારે કઢી બનાવવા જઈ રહ્યા છીએ. તો પ્રોસેસ તમે જોઈ લ્યો. હવે એમાં નાખ્યું છે ચણાનો લોટ છાશની અંદર. એની અંદર જાય છે લસણવાળી ચટણી, હળદર, અને અત્યારે હવે એને ડોઈ નાખવાનું છે, એટલે બધું મિક્સ કરી નાખવાનું છે. આમાં સાઈડમાં ખીચડી મૂકેલી છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે. આની અંદર જે મેં તમને મસાલા હમણાં કીધા એ બધી વસ્તુ નાખેલી છે આની અંદર. તો ચાલો હવે કઢીની પ્રોસેસ ચાલુ કરીએ. એમાં નાખ્યું છે આપણે તેલ. જરૂરિયાત પ્રમાણે તમે જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. તેલ જરા ગરમ થાય એટલે એમાં જશે રાઈ, પછી જીરું અને લીમડો અને મેથી, જ્યાં સૂકી મેથી અહીંયા રાખેલી છે એ મેથી જશે. તો આમાં આપણે નાખી છે રાઈ ચટકી જાય પછી એમાં જીરું નાખી દેવાનું છે. જીરું નાખીને જો જે સૂકી મેથી નાખી છે આપણે, પછી લીમડો અને લાલ મરચું નાખવાનું છે, અને જાશે હવે હિંગ થઈ જાય, બધું એકદમ વઘાર મસ્ત થઈ જાય તો એમાં જાશે જે કઢીનું બેટર હતું ને ધીમેથી આપણે નાખી દેવાનું છે, જેથી એનો વઘાર બહાર ઉડી ના જાય. એમાં જશે નિમક, અને પછી એની સાથે સાથે જ આપણે નાખશું ખાંડ. તમે તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. નિમક અને ખાંડ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે આને ઉકળવા દેવાનું છે. આપણે ફૂલ ગેસ ઉપર રાખી અને ઉકળવા દેવાનું છે મિક્સ કરીને. તો એમાં થોડુંક આપણે નાખશું ધાણા જીરું પાવડર, અને થોડોક નાખશું આપણે ગરમ મસાલો કોઈ ફિક્સ નથી, તમે જે ઘરમાં યુઝ કરતા હોય ગરમ મસાલો આસપાસ મળતો હોય એ તમે લઈ શકો છો. એને કરી દેવાનું છે મિક્સ. આપણે તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉકળતી જાય છે કઢી, અને આપણી કઢી છે ને એકદમ ઘાટી થઈ જશે ચણાના લોટને લીધે. તો તમે જોઈ શકો છો ઉફાણો એક આવી ગયો છે. તો આપણે થોડીક એમને હલાવશું. તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી એકદમ ઘાટી થવા માંડી છે કઢી. હજી પણ થોડીક ઘાટી થશે આ. તો એકવાર આપણે પાછું અને ફરી પાછું હલાવી લેશું. તમે જોઈ શકો છો કેટલી ઘાટી થઈ ગઈ છે. એકદમ ધીમા તાપે કરવાની હોય છે.
ઓલમોસ્ટ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખશું ધાણા ભાજી. ધાણા ભાજી નાખીને મિક્સ કરી દઈશું. હવે 1 મિનિટ આપણે ઉકળવા દઈશું પાછી. તો આ સાથે જ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો જોઈ લો તમે, આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો આ સાથે આપણી ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, એકદમ દેશી સ્ટાઇલ. તો તમે જોઈ શકો છો. તો આ સાથે જ આપણે વિડીયોનો અત્યારે એન્ડ કરીએ. અને રેસીપી તમને કેવી લાગી? એકદમ સિમ્પલ સોબર રેસીપી છે. જો વિડીયો ગમ્યો હોય તો કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો આગળ તમે શેર પણ કરી શકો છો. તો ચાલો આગળના વિડીયોમાં મળીએ.